રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પહોંચ્યા રાજકોટ જિલ્લા પંચાયત। આજે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને અધિકારીઓ સાથે પરસોત્તમ રૂપાલાની બેઠક। સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન, નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું એ નિર્ણયનું સ્વાગત કરું છું। અગાઉ મારા માટે નિર્ણયો થયા, એ નિર્ણયમાં પણ મેં સ્વાગત કર્યું હતું। ખેડૂતોના હિતના નિર્ણયોથી પ્રધાનમંત્રી ત્રીજી વખત શરૂઆત કરે તેનાથી વિશેષ શું હોઈ શકે। શાળા હોસ્પિટલમાં સીલ મામલે મારે સરકારમાં વાતચીત શરૂ છે, થોડા સમયમાં યોગ્ય નિર્ણય થઈ જશે। વધુ વિગતો પરસોત્તમ રૂપાલા સાંસદે આપી હતી। અહેવાલ દીપક રાઠોડ। આજે ડીઆરડીએની મિટિંગ છે, જે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે। એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે, એનું મને આમંત્રણ મળ્યું છે કે ડીઆરડીએની આજની મિટિંગમાં ભાગ લેવા માટે હું સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની અંદર પહેલી વખત પ્રાથમિક પ્રશ્નોની પણ થોડી ચર્ચા કરી છે, જાણકારી એ તો બેઠા હતા એટલે પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે। એમને એક કોર્ટ બિલ્ડિંગની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે, એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને ડીડીએ 3.0 મોદી સરકાર ખૂબ સારી એવી રીતે આગળ વધી રહી છે, મજબૂત મંત્રીમંડળ સહિત મોદી સાહેબ બોમ્બ સીધા કરે ને ચાલે ત્રીજી ટર્મની શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે। રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે, એમાં આપણી શુભકામના।